નમસ્તે મિત્રો, સૌ પ્રથમ તો પહેલાં જય હિન્દ. ચાલો, આજે આપણે ગણિત વિષય ધોરણ 6માં પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ લાઈવ એજ્યુકેશન માટે પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કંડોરણા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ગણિતમાં આગળ જોઈએ તો અગાઉ આપણે સ્વાધ્યાય 3.1 વિશે ચર્ચા કરી ગયા. આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.2 વિશે ચર્ચા કરવાના છીએ. તો સ્વાધ્યાય 3.2માં ખરા ખોટા, ખાલી જગ્યા અને એક માર્ક્સના પ્રશ્નો છે. હવે આ બધું જ તમને હું સામાન્ય માહિતી આપું છું, એના ઉપરથી ખરા ખોટા, ખાલી જગ્યા અને એક માર્કના જે ક્વેશ્ચન છે એ ક્લિયર થઈ જ જશે. ચાલો, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ સંખ્યા સાથે રમત. એ ચેપ્ટરમાં એકી સંખ્યા વિશે વાત કરવાની છે. ચાલો મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ એકી સંખ્યામાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. તો કે એકી સંખ્યામાં 1, 3, 5, 7, 9, 11 એ રીતે ડેશ 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 આ બધી જ સંખ્યાઓ છે જેને આપણે એકી સંખ્યા કહીએ છીએ. ચાલો, ત્યારબાદ બેકી સંખ્યાની વાત કરીએ. તો બેકી સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 2, પછી 4, 6, 8, 10, 12 ડેશ ડેશ ડેશ, મતલબ કે 12, 14, 16, 18, 20 ડેશ 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 આ બધી જ સંખ્યા છે તે બેકી સંખ્યા છે. આપણે અગાઉ પ્રવૃત્તિ પણ કરી કે 1 થી 100માં એકી સંખ્યા અને બેકી સંખ્યાનું વર્ગીકરણ કરવું હોય તો એકી સંખ્યા પહેલા 1, બેકી સંખ્યામાં 2, એકી સંખ્યામાં 3, બેકી સંખ્યામાં 4 એ રીતે એકી સંખ્યા અને બેકી સંખ્યાનું વર્ગીકરણ કર્યું. ચાલો જો, તો સૌ પ્રથમ સૌથી નાનામાં નાની એકી સંખ્યા હોય તો તે કોણ છે? તો કે 1. સૌથી નાનામાં નાની એકી સંખ્યા 1 છે. જ્યારે સૌથી નાનામાં નાની બેકી સંખ્યા 2 છે. સૌથી નાનામાં નાની એકી સંખ્યા 1 અને સૌથી નાનામાં નાની બેકી સંખ્યા 2. એટલે કે એકી સંખ્યાની શરૂઆત 1 થી થાય અને બેકી સંખ્યાની શરૂઆત 2 થી થાય. ચાલો, તો આગળ સ્વાધ્યાય 3.2માં એવું પણ પૂછવામાં આવ્યું છે કે બે એકી સંખ્યાઓનો સરવાળો શું થાય? ચાલો, બે એકી સંખ્યાઓનો સરવાળો તો વિચારો જી, બે એકી સંખ્યા હોય તો કે 1 + 3 તો શું જવાબ આવશે? 4. એ જ રીતે 3 + 5 બંને એકી સંખ્યા છે તો એનો સરવાળો 3 + 5 એટલે કે 8. એ જ રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ, 5 + 7 તો એ બંનેનો સરવાળો થશે 12. આનો મતલબ કે બે એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા આવે. 1 + 3 = 4. ચાલો, આ બે એકી સંખ્યા છે જેનો સરવાળો કરવામાં આવે તો એનો જવાબ આવે છે બેકી સંખ્યા. એ જ રીતે બે બેકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો ચાલો, 2 + 4 તો એનો જવાબ આવશે 6, 4 + 6 તો એનો જવાબ આવશે 10, 6 + 8 તો એનો જવાબ આવશે 14. એનો મતલબ કે બે બેકી સંખ્યાનો જો સરવાળો કરવામાં આવે તો એનો જવાબ આવે છે બેકી સંખ્યા. એટલે આ વાત છે એ ખરા ખોટા કે ખાલી જગ્યામાં આવે તો આપણે યાદ રાખવાની જરૂર નથી, રફ કામ કરી લેવાનું કે ભાઈ બે એકી સંખ્યાનો સરવાળો શું આવે? તો આ બે એકી સંખ્યા છે એનો સરવાળો બેકી સંખ્યા. એ જ રીતે બે બેકી સંખ્યાનો સરવાળો પણ બેકી સંખ્યા જ આવે. આગળ એમ પૂછવામાં આવે કે ચલો 3 એકી સંખ્યાઓનો સરવાળો. તો 3 એકી સંખ્યા આપણે લઈએ 1 + 3 + 5. ચાલો, તો 3 એકી સંખ્યા એટલે 1 + 3 એટલે 4, 4 + 5 એટલે 9. આનો મતલબ
ત્રણ એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા આવે. આ યાદ રાખવાની જરૂર નથી, રફ કામ કરી લેવાય. 1 + 3 + 5. ચાલો, આ ત્રણ એકી સંખ્યા છે. ત્રણ એકી સંખ્યાનો સરવાળો 9 એટલે કે એકી સંખ્યા જ આવે. આમ કોઈ પણ ત્રણ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો તે એકી સંખ્યા જ આવશે. ચાલો, એ જ રીતે ગુણાકારની ચર્ચા કરવામાં આવે કે ભાઈ બે એકી સંખ્યાનો ગુણાકાર શું આવે, બે બેકી સંખ્યાનો ગુણાકાર શું આવે. તો આ વિધાનો યાદ રાખવાની જરૂર નથી, રફ કામ કરી લેવાય એટલે એનો આન્સર આવે. એના ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ બે એકી સંખ્યાનો ગુણાકાર શું આવે, ત્રણ એકી સંખ્યાઓનો ગુણાકાર શું આવે, બે બેકી સંખ્યાઓનો ગુણાકાર શું આવે, ત્રણ બેકી સંખ્યાઓનો ગુણાકાર શું આવે. એ બધી જ વાત છે એ સાદા એવા રફ કામ કરવાથી બધા જ વિધાનોનો જવાબ મળી જાય. એટલે આવા વિધાનો યાદ રાખવાની જરૂર નથી. ચાલો, તો આ મેં વાત કરી હતી એકી સંખ્યા અને બેકી સંખ્યા. ચાલો, ત્યારબાદ આપણે વાત કરશું વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. આગળ આપણે વાત કરી હતી કે ભાઈ વિભાજ્ય સંખ્યા એટલે શું, તો કે જે સંખ્યાઓના ભાગ પડી શકે છે આવી બધી જ સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યા કહેશું. ચાલો, તો વિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો ક્યાંથી સ્ટાર્ટ થશે મિત્રો વિભાજ્ય સંખ્યા. તો સૌ પ્રથમ એક છે એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય પણ નથી. આપણે એક છે એને તટસ્થ સંખ્યા તરીકે ગણીશું. ત્યારબાદ બે, તો બે છે એના કોઈ ભાગ પડતા નથી એટલે બેનો સમાવેશ થશે અવિભાજ્યમાં. એ જ રીતે ત્રણ છે તે પણ અવિભાજ્ય. ત્યારબાદ આવશે ચાર, તો ચાર છે એના ભાગ પડે છે બે બે ચાર એટલે કે ચાર છે એ વિભાજ્ય સંખ્યા. ત્યારબાદ 6, પછી 8, પછી 9, પછી 10, પછી 12, એ રીતે ડેશ ડેશ ડેશ. આ બધી જ એવી સંખ્યાઓ છે કે જેના ભાગ પડે છે એટલે કે ક્યાંક ને ક્યાંક ઘડિયામાં આવે છે. તો આવી બધી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવાય. ચાલો, તો અવિભાજ્ય સંખ્યા આપણે કોને કહેશું, તો કે જે સંખ્યાઓના ક્યાંય ભાગ પડતા જ નથી. એટલે કે ઘડિયાની વાત કરીએ તો ઘડિયામાં ક્યાંય આવતા જ નથી. તો આવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યા કહેશું. તો અવિભાજ્ય સંખ્યાની શરૂઆત થશે 2 થી. એક છે એ તો વિભાજ્ય નથી, અવિભાજ્ય પણ નથી. એક છે તે તટસ્થ છે એટલે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત થશે 2 થી. 2, ત્યારબાદ 3, ત્યારબાદ 5, પછી 7, પછી 9 છે એ વિભાજ્ય આવશે, 10 છે એ વિભાજ્ય આવશે, પછી ડાયરેક્ટલી 11, પછી 13, એ રીતે ડેશ ડેશ ડેશ. આ બધી જ સંખ્યાઓ છે તે અવિભાજ્ય સંખ્યા છે. ચાલો, તો સ્વાધ્યાય 3.2માં આવી પણ વાત છે કે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે. તો સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે એ કોણ આવશે, તો કે 4. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા હોય તો તે છે 4. એ જ રીતે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા હોય તો તે કઈ છે, 2. 2 છે એ તે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. હજી એક વિધાન આવું પણ છે કે બેકી સંખ્યા હોય અને અવિભાજ્ય સંખ્યા હોય તેવી કઈ સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા પણ હોવી જોઈએ અને બેકી સંખ્યા પણ હોવી જોઈએ. તો અવિભાજ્ય હોય અને બેકી સંખ્યા હોય એવી એકમાત્ર 2 છે તે જ. 2 છે એ એવી સંખ્યા છે કે જે બેકી સંખ્યા છે અને અવિભાજ્ય પણ છે. બાકીની બધી બેકી સંખ્યા છે એ વિભાજ્ય છે. એટલે એક વિધાન ખાસ યાદ રાખવાનું છે, બેકી સંખ્યા હોય
અને અવિભાજ્ય હોય તેવી એક અને માત્ર એક જ સંખ્યા છે, જે છે 2. ચાલો, તો આ વાત હતી વિભાજ્ય અને અવિભાજ્ય. એ ખાસ યાદ રાખવાનું છે, એક છે એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય પણ નથી, જ્યારે એક છે તે તટસ્થ સંખ્યા છે. ચાલો, પછી ઘણી વખત આવો એક પણ એક્ઝામ્પલ છે કે ચલો 13 અને 31 આ બંને સંખ્યા છે તે અવિભાજ્ય સંખ્યા છે. 13 અને 31, તો આવી સંખ્યાઓ શોધો જેમાં અંકો છે, આમાં 1 અને 3, તો આમાંય અંકો કોણ છે તો કે 1 અને 3. આવી કઈ કઈ જોડી છે કે જે બંને અવિભાજ્ય છે અને પાછા અંકો છે તે સમાન આવવા જોઈએ, એટલે કે 13 અને 31. ચાલો, એવી એક જોડીની હજી એક વાત કરીએ તો કે 37 અને 73. તો 37 અને 73 બંને અવિભાજ્ય છે, પાછા અંકો સમાન 3, 7, આમાં પણ 3 અને 7. અને હજી એક ત્રીજી જોડી છે 79 અને 97. ચાલો, 79 અને 97 બંને અવિભાજ્ય છે અને બંનેમાં અંકો સમાન, એટલે કે 7, 9, 7, 9. ચાલો, આવું પણ એક્ઝામ્પલ સ્વાધ્યાય 3.2 માં છે. ત્યારબાદ હવે આગળ વાત કરીએ અવયવ અને અવયવી. ચાલો, અવયવ એટલે શું? આપણે આગળ વાત શીખી ગયા. અવયવ તો કે કોઈ પણ સંખ્યા હોય એને 2 અવયવ તો હોય જ, એક પોતે અને એક છે તે એક. એટલે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ થશે 1 અને સૌથી મોટામાં મોટો અવયવ થશે તે પોતે. અવયવની આપણે વાત કરી હતી કે ચલો ભાઈ 10 ના બધા અવયવ લખો, તો આનો મતલબ કે 10 છે જેના જેના ઘડિયામાં આવતા હશે એ બધા એના અવયવ થશે. તો આ સંખ્યાને 2 અવયવ તો છે જ, એક 1 અને એક 10. હવે 10 છે કેના કેના ઘડિયામાં આવે તો કે 2 ના ઘડિયામાં આવે અને એક 5 ના ઘડિયામાં પણ આવે. એનો મતલબ 10 ના અવયવ 1, 2, 5 અને 10. તો વિચારો, કોઈ પણ સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ હોય તો તે 1 હશે. કોઈ પણ સંખ્યા હોય તેનો સૌથી નાનામાં નાનો અવયવ 1 હશે. અને જ્યારે કોઈ પણ સંખ્યાનો સૌથી મોટામાં મોટો અવયવ તે પોતે સંખ્યા, એટલે અહીં 10 છે તો 10 નો મોટામાં મોટો અવયવ 10. તમને એમ કહેવામાં આવે કે 31 નો મોટામાં મોટો અવયવ, તો 31 નો મોટામાં મોટો અવયવ 31 થશે. 31 નો નાનામાં નાનો અવયવ તો કે 31 નો નાનામાં નાનો અવયવ થશે 1. અને જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય એવી સંખ્યાને આપણે કહેશું અવિભાજ્ય સંખ્યા. ચાલો, અવિભાજ્ય સંખ્યા જે છે 2, 3, 5, 7, 11, 13 એ આના ભાગ પડતા જ નથી. એનો મતલબ એને 2 જ અવયવ થશે, એક 1 અને એક તે પોતે. ચાલો, એમ કહેવામાં આવે કે 13 ના અવયવ લખો, તો 13 ના અવયવ 2 જ થશે, એક 1 અને એક 13. એટલે આવું પણ વિધાન છે કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય એવી સંખ્યાને શું કહેવાય તો કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને આપણે કહેશું અવિભાજ્ય સંખ્યા. અને જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય તેવી સંખ્યાને આપણે કહેશું વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યાને 2 કરતા વધારે જ અવયવ હશે. ચાલો, આ વાત હતી અવયવની. ત્યારબાદ વાત કરીએ અવયવી. તો કે કોઈ પણ સંખ્યાના અવયવી શોધવા હોય તો એનો 1 સાથે 2 સાથે 3 સાથે 4 સાથે એમ ગુણાકાર કરતા જ જવાનું છે. જે જવાબ આવે એ તે સંખ્યાના અવયવી થશે. એટલે કે અવયવી હંમેશા અસંખ્ય હોય. કંઈ એમ ન કહી શકાય કે આ સંખ્યા છે ને 10 જ અવયવી છે, 20 જ અવયવી. નહીં, અવયવી છે કોઈ પણ સંખ્યાના અસંખ્ય હશે. ઉદાહરણ જોઈએ કે ભાઈ 3 ના અવયવી
તો 3ના અવયવી શું થશે? તો કે 3 એકુ 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15 ડેશ 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 અવયવી ચાલ્યા જ રાખશે. એટલે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી આપણે કહી શકીએ નહીં. જ્યારે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી તે પોતે સંખ્યા થશે. ચાલો, 3નો નાનામાં નાનો અવયવી 3 થશે. 13નો નાનામાં નાનો અવયવી 13 થશે. મોટામાં મોટો અવયવી આપણે કહી શકશું નહીં. ચાલો, તો આ બધી જ માહિતી ઉપરથી તમે સ્વાધ્યાય 3.2ની ચર્ચા કરી શકશો. સ્વાધ્યાય 3.2 છે એ ઉકેલી શકશો. તો આ વિડીયોમાં તમે સ્વાધ્યાય 3.2 છે એ કમ્પ્લીટલી પૂર્ણ કરી શકશો.